ગૌહત્યા કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે 2 આરોપીઓને ફટકારી 7 વર્ષની સજા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ગૌહત્યારાને સજા અપાવવાનો આ મહિનામાં 3જો ચુકાદો. માત્ર દાવા નહીં પરંતુ કડક અમલવારી પર પણ અમારું ધ્યાન. સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં ગેરકાયદેસર ખનન વિરુદ્ધ મોટી કાર્યવાહી. જામવાડી અને ભાડુલા વિસ્તારમાં કાર્બોસેલની 100થી વધુ ખાણો ઉપર દરોડા. ટ્રેક્ટર, ચરખીઓ સહિત કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાર્બોસેલનો મુદ્દામાલ જપ્ત. વીજ દરોમાં ઘટાડાને પગલે વર્ષ 2024માં વીજ ગ્રાહકોને ₹2,000 કરોડ સુધીની મળી રાહત. છેલ્લા 3 વર્ષમાં રાજ્યની કુલ રિન્યુએબલ ઉર્જા ઉત્પાદન ક્ષમતા બમણી વધારાઈ. ગૃહમાં ઉર્જામંત્રી કનુ દેસાઈએ આપી માહિતી. કસ્ટમ ડ્યુટીમાં તર્કસંગત ફેરફારથી દેશમાં વિનિર્માણ ક્ષેત્રને મળશે વેગ. નિકાસમાં પણ થશે વધારો. નાણાં બિલ 2025 ઉપર ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારામનનો જવાબ. તો નવું ઇન્કમટેક્સ બિલ વિશેષ સમિતિ પાસે મોકલવામાં આવ્યું હોવાનું જણાવતા નાણામંત્રી. રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યું ડિઝાસ્ટર મેનેજમેન્ટ બિલ 2024. દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશના મુદ્દે રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સ સાથે રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડની બેઠક. આયુષ્માન યોજના અંતર્ગત દિલ્હીવાસીઓને મળશે ₹10 લાખ સુધીની વિનામૂલ્ય આરોગ્ય સારવાર. પાણીની ચોરી અટકાવવા ટેન્કરોમાં લગાડાશે જીપીએસ. દિલ્હીમાં 27 વર્ષ બાદ સત્તામાં આવેલ ભાજપ સરકારે રજૂ કર્યું બજેટ. વૈશ્વિક રોકાણ સમિટ રાખવા પણ જોગવાઈ. પાકિસ્તાનની ટિપ્પણીને પગલે ભારત આકરા પાણીએ કહ્યું, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ કાયમ રહેશે. તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર મુદ્દે પણ કાઢી ઝાટકણી. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વથાનેની હરીશે પીઓકે જલ્દી ખાલી કરવા આપ્યું અલ્ટિમેટમ. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે રાહત મળવાના અણસાર. રાજકોટ, ભુજ સહિત 4 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો. આણંદમાં આજે હીટવેવની આગાહી. આવતીકાલથી ગરમીમાં રાહત મળવાનું હવામાન વિભાગનું અનુમાન. ભારતીય શેર બજારમાં સતત 7મા દિવસે વધારાનો માહોલ. સેન્સેક્સે વટાવી 78,000ની સપાટી. નિફ્ટી 11 આંક ઉપર સરક્યો. મેટલ અને બેન્કિંગ શેરોમાં દબાણ. આઈટી શેરોમાં લેવાલી. સોના ચાંદીના ભાવમાં આગેકૂચ યથાવત. અને અમદાવાદ ખાતે આજથી ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ. 30 માર્ચ સુધી ચાલનારી ટુર્નામેન્ટમાં 12 દેશોના 80 રમતવીરો લેશે ભાગ. ટેનિસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ મોમેન્ટો આપી કર્યા સન્માનિત.